હેલો એવરીવન, આઈ એમ ડોક્ટર મોલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઘૂંટણના દુખાવા માટે. ઘૂંટણના દુખાવાના એક કેસનું ડિસ્કશન કરીશું કે આ પેશન્ટને ઘૂંટણનો દુખાવો હતો અને એની વગર ઓપરેશને અમે જાપાનીઝ ટેકનિકથી સારવાર કરી અને એને ઘણું સારું થયું. સૌથી પહેલાં જાણીએ કે પેશન્ટની હિસ્ટ્રી શું હતી. સો ધ પેશન્ટની તમે આપણા એક્સરે જુઓ છો તો એક્સરેમાં ઘણો બધો ઘસારો હતો. ઘસારો માપીએ કેવી રીતે આપણે? તો એક્સરેમાં બે હાડકા વચ્ચે આ ગેપ છે, આ ગેપ ધીમે ધીમે ઓછો થાય અને તમે જોશો તો આ બાજુ ગેપ ઓછો છે, એના કરતાં વધારે આ બાજુ ગેપ છે, એ સાવ બે હાડકા ટચ થવાની શરૂઆત થઈ ગઈ, થોડી થીન લાઈન બચેલી છે. સો આ ઘસારો માપવાના જે કેલ ગ્રેડિંગ સ્કોર હોય એના પરથી આ થર્ડ ટુ ફોર્થ સ્ટેજની વચ્ચે કહેવાય. સો પેશન્ટને જમણી બાજુ દુખાવો હતો, જમણા ઘૂંટણમાં વધારે દુખાવો હતો, ડાબામાં જે શરૂઆત હતી, સવાર ઊભા થાવ ત્યારે ખૂબ જ જકડામણ થતી હતી અને ઘણીવાર પેશન્ટને એ રાતે વોશરૂમ માટે ઊભા થાય ત્યારે ઘણીવાર ઘૂંટણ લોક થઈ જતો હતો, ચાલી પણ નતા શકતા. રાતે કોઈને કોઈ એમના હસબન્ડ જે એક્સપાયર થઈ ગયેલા હતા, એટલે દીકરાને કે પુત્રવધૂને બોલાવી અને વોશરૂમ જવા માટે રાતે ઉઠાડવા પડતા હતા. સો ઘણી બધી આવી તકલીફ હતી અને જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે ઓલરેડી એમની ઉંમર જે છે એ 79 યર્સ ઓલ્ડ પેશન્ટ. સો જ્યારે ઓપરેશનની ઉંમર જે કહીએ એવું ઓપરેશન કરી શકે એવું એમનું બોડી રહ્યું નહોતું, વીક હતા બોડીમાં. અને જનરલી ઓપરેશન માટે આઈડિયલ એજ 60 to 75 યર્સ. વન્સ યુ ગો બિયોન્ડ 75 યર્સ ત્યારે ઓપરેશનમાં રિઝલ્ટ્સમાં વેરિએશન બહુ જ આવતું હોય છે. રિઝલ્ટ્સ ઘણીવાર નથી મળતા. ઓપરેશનનો જે ટ્રોમા છે એ બોડી એક્સેપ્ટ ના કરે તો ઘણીવાર જે રૂટીન ચાલતા હોય એ પણ બંધ થઈ જતું હોય, એવું પણ અમે ઘણા બધા કિસ્સામાં સાંભળ્યું છે, જોયું છે. સો આ જ પેશન્ટની વાત કરીએ તો એને ઘૂંટણનો દુખાવો બહુ હતો અને મેં તમને કીધું એ પ્રમાણે નાની નાની એક્ટિવિટીમાં પણ ઘણી બધી તકલીફ પડતી હતી. સો વી હેવ ઓફર્ડ ધીસ પેશન્ટ અવર જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન. જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન ઇઝ અ જાપાનીઝ ટેકનિક કે એમાં કોઈ પણ જાતની સર્જરી, ટાંકા કટ વગર એની સારવાર કરીએ છીએ. એમાં આપણે શું કરીએ છીએ તો જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે ગોઠણની એન્જિયોગ્રાફી કરી અને એની સારવાર કરીએ છીએ. એ કેવી રીતે કરીએ છીએ એ આપણે જોઈએ. સો આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન આ પેશન્ટનું આપણે રિઝલ્ટ છે કે આ આપણે એન્જિયોગ્રાફી કરીએ એટલે જે ઘૂંટણનો ઘસારો છે ત્યાં તમે જોશો તો આ અહીંયા બ્લેક કલરનો એરિયા દેખાય છે. સો ધીઝ એરિયા ઓફ આર્થરાઇટિસ, જેમાં જે વાસ્ક્યુલર બ્લશ કે જે બ્લેક કલરનો એરિયા દેખાય છે, સો દેટ્સ બોયા બ્લડ વેસલ્સ, ઇન્ફ્લેમેટરી સાઇટ છે કે જેમાંથી સાઇટોકાઇન્સ અમને કેમિકલ રિલીઝ થતા હોય અને ઘૂંટણનો ઘસારો બહુ એક્ટિવ રહેતો હોય. અને આ જે ઇન્ફ્લેમેશનને સબસાઇડ કરવા માટે આપણે સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. એક સ્પેશિયલ ટાઈપની મેડિસિન છે કે જે ઘૂંટણનો ઘસારા માટે જવાબદાર સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવે. અને આ તમે એના પછીની જ્યારે એન્જિયોગ્રાફી જોશો તો અહીંયા જે કાળું કાળું દેખાય છે, જે વાસ્ક્યુલર બ્લશ, અહીંયા દેખાતું નથી. ધ મેઇન બ્લડ વેસલ્સ રિમેન ઇન્ટેક્ટ. સો આ ટેકનિકમાં કોઈ પણ જાતના ટાંકા કટ વગર તમે અંદરની જે રૂટ કોઝ છે એને તમે અટકાવો છો અને એને કારણે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ થાય છે. રિલીફ જે થાય છે એમાં વેરિએશન આવતું હોય છે, કયા સ્ટેજનો ઘસારો છે, કેટલી ગાદી બચેલી છે, પણ ચોક્કસ એમને જે આટલા બધા પેશન્ટને જે આટલા બધા સિમ્પટમ હોય, જે રૂટીન એક્ટિવિટી કરવામાં તકલીફ પડતી હોય અને એ ઓછી થાય તો પેશન્ટને ઘણું બધું સારું લાગે છે. આમાં કોઈ ટાંકા કટ આવતા નથી, અડધી કલાકની પ્રોસિજર છે અને કોઈ કોમ્પ્લિકેશન આમાં થતું નથી હોતું. સો જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન જે જાપાનીઝ ટેકનિક છે એ કર્યા પછી હવે ઘૂંટણના દુખાવા માટે આપણે એવું માની લઈએ કે ઓપરેશન કરવાની જરૂર રહી નથી. વગર ઓપરેશને પણ તમે ઘૂંટણનો દુખાવો મટાડી શકો છો આ એડવાન્સ ટેકનિકથી. આને લગતી બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી.